વલસાડ જિલ્લામાં ગત 23 અને 24 જુલાઈના રોજ પડેલા અતિભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી। એક જ દિવસમાં આશરે 24 ઇંચ જેટલો વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વાપી શહેરના અનેક રહેણાંક વિસ્તારો, દુકાનો તેમજ લારી ગલ્લાઓમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું। આ કુદરતી આફતની સૌથી મોટી અસર ગણેશોત્સવ માટે પ્રતિમાઓ તૈયાર કરતા સ્થાનિક મૂર્તિકારો પર પણ પડી છે। વાપીમાં છેલ્લા 25 વર્ષથી માટીની ગણેશ પ્રતિમાઓ બનાવીને વેચાણ કરતા મૂર્તિકારો માટે આ વરસાદ આર્થિક આફત બનીને ત્રાટક્યો હતો। ભારે વરસાદના કારણે રાત્રિના સમયે તેમના ઘરમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। ઓટલા પર તૈયાર રાખવામાં આવેલી 7 થી 8 ફૂટ ઊંચાઈ ધરાવતી અંદાજે 170 થી 180 જેટલી મોટી ગણેશ પ્રતિમાઓ વરસાદી પાણીમાં પલળી ગઈ હતી। માટીની બનેલી પ્રતિમાઓ પાણીમાં પીગળી જતા આ મૂર્તિઓ હવે વેચાણ લાયક રહી નથી, જેના કારણે મૂર્તિઓ બનાવવા પાછળ કરાયેલો ખર્ચ અને મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે અને એક મોટો આર્થિક ફટકો તેમને સહન કરવાનો વારો આવ્યો છે। આ વરસાદ આવ્યો હતો 23-24 તારીખે। આમાં તો લગભગ 170 થી 180 મૂર્તિ મારી બધી ડિસ્ટર્બ થઈ ગઈ। મોટી મૂર્તિ ઘણી થઈ ગઈ, પણ છેલ્લા 24 તારીખથી અમે આજે છેલ્લા 10 થી 11 દિવસમાં રાત દિવસ કરીને મોટી મૂર્તિ બધી બનાવી કાઢેલી છે। નાની મૂર્તિનો થોડો પ્રોબ્લેમ રહેશે આ વર્ષે, તો બી અમારું નાની મૂર્તિનું કામ ચાલુ થશે આજથી। લેવલ લગભગ અમે 80% સુધી ભરી કાઢેલી છે। નુકસાન તો બહુ થઈ ગયું, 8 થી 10 લાખ સુધી નુકસાન થઈ ગયું મારું। નીચે બધી મોટી મૂર્તિઓ હતી, બધી 3 થી 9.5 ફૂટની, એ બધી ધોવાઈ ગઈ છે। પાણી મારા ઓટલા પર 1 ફૂટ સુધી આવી ગયેલું, નીચે પાણી 3 ફૂટ, એટલે 4 ફૂટનું પાણી હતું મારા બારણામાં। રાતના સમયે અચાનક આવેલા ધસમસતા પૂરના પાણીએ થોડી જ ક્ષણોમાં આ વિસ્તારને જળબંબાકાર કરી નાખ્યો। લોકોને પોતાનો કિંમતી માલ સામાન પણ સાચવવાનો સમય ન મળ્યો અને પાણીમાં પલળી ગયો। મૂર્તિકારો પણ એ જ વસવસો કરી રહ્યા છે અને કુદરત સામે લાચારની લાગણી અનુભવી રહ્યા છે। વરસાદી પાણીમાં બગડેલી પ્રતિમાઓ અને કાચા માલને કારણે એક મૂર્તિકારને અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ગ્રાહકોના ઓર્ડર મુજબ તૈયાર કરાયેલી પ્રતિમાઓ પાણીમાં પલળીને બગડી જતા હવે તે ગ્રાહકોને આપી શકાય તેવી સ્થિતિમાં રહી નથી, જેના કારણે ઓર્ડર સમયસર પૂર્ણ કરવાની સાથે ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવાનો પડકાર પણ હવે આ મૂર્તિકારો સામે ઊભો થયો છે। જોકે ભારે નુકસાન છતાં મૂર્તિકારો હિંમત હાર્યા નથી। છેલ્લા લગભગ 20 દિવસથી દિવસ રાત મહેનત કરીને ફરીથી પ્રતિમાઓ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે। અગાઉ તૈયાર કરાયેલી પ્રતિમાઓ બગડી જતા હવે એ જ ઓર્ડર ફરીથી નવેસરથી બનાવવા લાગ્યા છે। સમય ઓછો અને ઓર્ડર વધુ હોવાથી કારીગરો સતત કામ કરી રહ્યા છે, જેથી ગણેશોત્સવ પહેલા તમામ ગ્રાહકોને સમયસર પ્રતિમાઓ પહોંચાડી શકાય। પહેલી વાત તો કુદરતી સામે કોઈનું કોઈ ચાલતું જ નથી, અને આ પાણી જે રાતના આવેલું એના માટે પ્રોબ્લેમ થઈ ગયો। દિવસમાં જો પાણી આવી જતે તો અમે કંઈ કરી શકતે તે, અમારી પાસે બી 4-5 માણસ ખરા, એ મૂર્તિ આમ તેમ ઉઠાવીને મૂકી શકતે, પણ રાતના 2 વાગે તમે ઊંઘમાંથી ઉઠીને શું કરવાના છે? કુદરત સામે કોઈને કોઈ ચાલતું જ નથી। મૂર્તિકારોનું માનવું છે કે કુદરત સામે કોઈનું ચાલતું નથી। ભારે વરસાદે તેમની મહિનાઓની મહેનત પડવારમાં ધોઈ નાખી છે, પરંતુ હવે ફરીથી ઊભા થવાનો સંકલ્પ તેમણે કર્યો છે। આર્થિક નુકસાન, વધતી મોંઘવારી અને સમયની અછત વચ્ચે પણ તેઓ પોતાના કારીગરો સાથે સતત મહેનત કરી રહ્યા છે, જેથી ગણેશોત્સવ પહેલા તમામ પ્રતિમાઓ તૈયાર કરી શકાય અને ભક્તોના ઘરે બાપાનું આગમન આનંદ અને ઉત્સાહ સાથે થઈ શકે। વલસાડથી તેજસ દેસાઈનો અહેવાલ, ETV ભારત।